શિયાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ? શિયાળો આવતાની સાથે અલગ અલગ વેરાયટીના કપડાં સ્વેટર બજારમાં આવતા હોય છે. પણ ઘણા બધા એવા કાપડ આવતા હોય છે જે આપણી ચામડી માટે નુકસાનકારક છે. અથવા ઘણા બધા એવું ઊન આવતા હોય છે તેને પહેરવા પછી ખંજવાળ આવવા લાગે અથવા સ્કિન ઇન્ફેક્શન થઈ છે. ત્યારે એવા સમયે શું કરવું એ જાણવું સૌથી મહત્વનું છે, કારણ કે શિયાળામાં સ્કિન કેર એ સૌથી મહત્વનું છે. ત્યારે એ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી બની રહે છે. પહેલા ઊન વિશે વાત કરવામાં આવે તો ઊનમાંથી બનાવેલા કપડાં તેની જાડાઈ અને હૂંફને કારણે લોકપ્રિય છે. પણ ઘણીવાર માત્ર ઊન પહેરવાથી ચામડી પર ખંજવાળ કે તે ત્વચાને સૂકવી શકે છે, ઘણીવાર બળતરા પણ કરી નાખતા હોય છે. તેનું એક નિરાકરણ છે સુતરાઉ અંડરલેયર. જ્યારે પણ હેવી ઊન પહેરો અથવા તમારી ચામડી સેન્સિટિવ હોય ત્યારે સ્વેટર નીચે સુતરાઉ અંડરલેયર પહેરવાથી આ તમામ સમસ્યાથી નિરાકરણ થઈ જશે. ઘણીવાર આપણે ઊનના વસ્ત્રો પહેરી લેતા હોય છે, પરંતુ વાસ્તવિકતામાં આપણે કપડાની પસંદગી બહારના વાતાવરણ મુજબ કરવી જોઈએ. કારણ કે ઘણીવાર વાતાવરણના કારણે વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમી શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. તેને લઈને બહારના વાતાવરણ પ્રમાણે કપડાં અથવા ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ. અથવા એક કાપડના લેયરને અલગ અલગ લેયરમાં એક સાથે પહેરી શકી, કારણ કે ઊન કરતાં ચામડી માટે તે ફાયદાકારક છે અને સાથે ઠંડી સામે રક્ષણ પણ આપશે. ફ્લીસ મોજા. સામાન્ય રીતે આપણે ગરમ મોજા તો પહેર્યા, પરંતુ ફ્લીસ મોજા નરમ કૃત્રિમ ફ્લીસ ત્વચાને બળતરા કર્યા વિના પગને ગરમ રાખશે. સાથે જ એકદમ સોફ્ટ હોવાથી પગમાં જરા પણ બળતરા કે ખંજવાળ કરતું નથી. પછી ઘણીવાર આપણે શિયાળા દરમિયાન પોલિએસ્ટર અથવા નાયલોન પહેરતા હોય છીએ. પોલિએસ્ટર અથવા નાયલોન એક સિન્થેટિક ફેબ્રિક છે જે પથારી, કપડાં, પડદા અને કાર્પેટ જેવી વિવિધ પ્રકારની ફેબ્રિક વસ્તુઓમાં જોવા મળે છે. પોલિએસ્ટર અથવા નાયલોન જેવા ફેબ્રિકથી થતી એલર્જી ટેક્સટાઇલ અથવા કપડાના ત્વચાકોપને કારણે હોઈ શકે છે, જ્યાં ફેબ્રિક ત્વચાને ઉત્તેજિત કરે છે અને બળતરામાં પરિણમે છે. આ ઉપરાંત તે પોલિએસ્ટર અથવા નાયલોન ઉત્પાદન અને રંગોની પ્રક્રિયામાં સંકળાયેલા રસાયણોને કારણે પણ થઈ શકે છે. ફોર્માલ્ડિહાઇડ રેઝિન, જેનો ઉપયોગ ફેબ્રિકને કરચલી મુક્ત અથવા ગંદકી જીવડા બનાવવા માટે થાય છે, તે પણ એલર્જીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. તો આ પ્રકારના કાપડ પહેરવાનું ટાળવું જોઈએ. ત્વચામાં બળતરા, ચામડી અથવા હાથમાં લાલાશ, શુષ્કતા, ખંજવાળ, સોજો, ફોલ્લીઓ, શ્વાસ લેવામાં તકલીફ, અસાધારણ ગરમી અનુભવવી વગેરે જેવા રાશનો શિયાળા દરમિયાન કાપડના લીધે થતા હોય છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.